હવે આપણે જે કાપડ ચોંટાડેલું પેપર કેનવાસમાં એને આ રીતના મૂકશું અને આમાંથી આગળના ભાગનો જે સીધો ભાગ હોય એ આપણે નીચે રહીએ, આ સીધો ભાગ અને આ સીધો ભાગ એ બે આવી રીતે સામસામા રાખવાના અને નીચે દોઢ ઇંચ જેટલું કાપડ રાખી અને આ રીતે ગોઠવી દેશું. અહીંયા જે 1.5 ઇંચ સિલાઈમાં રાખવાનું છે 1.5 થી 2 ઇંચ એ રે અને પછી આ રીતે ગોઠવી દેશું. અને આપણે ગળું બેસાડતા અગાઉ શીખ્યા જ છીએ, તો આપણે અહીંથી જેવી રીતે આપણે આમાં ગળું બેસાડ્યું તેવી રીતે આપણે સિલાઈ કરી લેશું. ધીરે ધીરે મશીન એકદમ ધીરે ધીરે ચલાવવાનું છે કે જેથી આપણે જે ગળું કર્યું છે એની ગોળાઈ સરસ રીતે આવી જાય. હવે આપણે આ ફરતી કોર કાપી લેશું. આપણે જે સિલાઈ કરી છે ત્યાં સુધીનું રાખવાનું છે, બીજું જે વધારાનું જે આ કેનવાસ વાળું કાપડ છે એ કાપી લેશું. અને જે રાઉન્ડ શેપ છે ત્યાં રીતે કટ આપી દેશું. અને પાછળ આ ચોરસ ભાગ છે એને આ રીતે ગોળ કરી નાખશું. અને આ પટ્ટી આ રીતે સેજ વાળી લઈ. હવે આને ગળાને આ રીતે સિલાઈ સહિત આવી રીતે આ જે સિલાઈ છે એવી રીતે અહીંયા પ્રેસ કરતા જાશું. એટલે આ ગળું સરસ થઈ જશે. હવે આ સ્ટેજ ઉપર એક વખત ગળામાં ઇસ્ત્રી કરી લેવી કે જેથી કરીને આ સરસ બેસી જાય. હું આને એક વખત ઇસ્ત્રી કરી લઉં છું. હવે અહીંયા આપણે સેજ ઇસ્ત્રી કરી નાખશું. જો આ ગળું સરસ બેસી ગયું છે. હવે પાછળના ગળામાં પણ આવી જ રીતે આપણે કરી અને એમાં પણ ઇસ્ત્રી કરી લેશું. હવે જેવી રીતે આગળનું ગળું આપણે બેસાડ્યું એવી જ રીતે આ
પાછળનું ગળું પણ છે. હવે આપણે આ અંદરનો ભાગ છે એ કાપી લેશું. અને આમને અહીંયા પણ આપણે જેમ આગળના ગળામાં ગોળાકાર આપી હતી એ રીતે આમાં પણ ગોળાઈ આપી દેશું. અને આ પટ્ટી વાળી લેશું. પટ્ટી વાળતી વખતે જ્યાં વળાંક હોય ત્યાં ઝીણી ઝીણી ચપટીઓ આવશે, એ લઈ લેવાની, તો જ સરસ એક ધારું બેસશે. આમાં પણ આપણે આ રીતે જ્યાં ગોળાકાર છે ત્યાં કટ આપી દેશું. આ રીતે આ પાછળનું ગળું પણ બેસી ગયું છે. હવે આમાં પણ સેજ ઇસ્ત્રી કરી લેવાની છે. હવે બંને ગળા કમ્પ્લીટ થયા પછી હવે આપણે ખભા જોડવાના છે. ખભા જોડતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે ખભાની સિલાઈ હોય એ દેખાય નહીં. તો આપણે આ બે ગળાને આ રીતે સાથે મૂકી અને જે પાછળના ગળાની પટ્ટી છે, આ જે પાછળના ગળાની પટ્ટી છે એ આગળના ગળા બાજુ આ રીતે ટર્ન કરી દેવાની છે, જેથી આપણે અહીંયા સિલાઈ કરીએ તો જે સિલાઈ હોય એ બહાર દેખાય નહીં. આ રીતે હજી બીજી બાજુ કરશું એટલે જે ઊંચા નીચી પટ્ટી છે એને કાપી નાખશું. ફરીથી એક વખત ખાસ જોઈ લો કે આ ગળાનો સીધો ભાગ છે, આ સીધો ભાગ છે, બંનેને આ રીતે રાખ્યા છે. અહીંથી સેજ પણ ઊંચા નીચું ન હોવું જોઈએ. હવે આ પાછળના ગળાની જે ગળાપટ્ટી છે એને આગળના ગળાપટ્ટી તરફ આ રીતે વાળવાની છે અને અહીંયા સિલાઈ મારવાની છે. બસ આ જે ઊંચા નીચી પટ્ટી છે એને કાપી લેશું. હવે આ રીતે પટ્ટી વાળવાથી આ જે ખભાનો જે સિલાઈ છે એ અહીંથી આ રીતે અંદર વહી જશે અને અહીંયા જે અંદરની બાજુ જે ખભાની સિલાઈ દેખાતી હોય એ દેખાશે નહીં. આ રીતે અંદર વહી જશે, જેનાથી આપણા ડ્રેસનું ફિનિશિંગ છે એ સરસ દેખાય. આ રીતે હવે અહીંયા તમે હાથની સિલાઈ પણ કરી શકો છો અને સીધી મશીનની સિલાઈ પણ કરી શકો છો. મને હાથની સિલાઈ વધારે પસંદ છે એટલે હું અહીંયા મશીનની સિલાઈ નથી કરતી. એમાં આ ભાગ આગળ છે, આગળનો ભાગ, તો એમાં વધુ કાપેલો ભાગ છે એ આગળ આવશે આ રીતે અને આ રીતે બાઈ લાગી જશે.